ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, ઓલું ફોન કરવાનું કીધું તું ને? હાજી હાજી હાજી, સારું કર્યું લ્યો. હા. હાલો વાત કરી લઈએ. હા. નામ લખાવો જી તમારું. મારું નામ લખો, વિપુલભાઈ આમાભાઈ કલસરિયા. વિપુલભાઈ આમાભાઈ આંબાભાઈ ને? નહીં, આમાં હરણિયાનો. આમાભાઈ, હા, બરાબર છે. અટક કેવી તમારી? કલસરિયા. અચ્છા, કલસરિયા, બરાબર છે. ત્રણ, ચાર. હલો, એક જ મિનિટ હો. ક્યાં ગામથી બોલો છો તમે? ખાખબાઈ રાજુલા પાસે. ખાખ, બાય. અચ્છા, ખાખબાઈ હા. ગામ. હમ. ખાખબાઈ ગામ. અને તાલુકો કયો આવે? રાજુલા. અચ્છા, જિલ્લો? અમરેલી. અમરેલી, હમ. બરાબર છે. કયા સમાજમાંથી છો તમે? મેં આહિર. અચ્છા, ક્યાં આહિર? પંચોળી. પંચોલી. હમ. અત્યારે આ જે વાત કરો છો મોબાઈલ વોટ્સએપ નંબર છે? હા. બોલો જે નંબર. 97 97 37 97 37 55 55 90 90 48 4. 48. હા. કેટલી ઉંમર છે તમારી? મારી 35. અચ્છા, 35 વર્ષ. હમ. બરાબર છે. શું કામ શું કરો છો? કંપનીમાં જોબ. એમ? શું હા. શું વર્ક શું હોય કંપનીમાં? મેન્ટેનન્સ. અચ્છા અચ્છા. કેટલી આવક કેટલી થાય પગાર? પગાર 15 થી 20,000. એમ, 20,000. હમ. કમિશન ઉપર હોય? નહીં, એમાં એવું કમિશન નથી. એમાં બધું 12 કલાક હોય, 8 કલાક હોય, એવું હોય. સમજાય. કદાચ ઓવર ટાઈમ હોય ઘણી વખત. હા. બરાબર છે. એના હિસાબે વધી પણ શકે. હા. બરાબર છે બરાબર છે. એમને તમે 35 વર્ષના છો તો સગાઈ લગ્ન કેવું થયેલું છે તમારે ક્યાંય? નહીં, ક્યાંય નથી થઈ. તો કેમ આટલું બધું મોડું થઈ ગયું? હવે એવું છે, આમાં મોડું થઈ ગયું, ગોતીએ પણ મળતું નથી. અરે એવું છે? હા. હા 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 હા, બરાબર છે. એ હિસાબે તમારે લેટ થઈ ગયું. હા, મોડું થઈ ગયું. થોડુંક ઓહો. ગોતવામાં થોડુંક મોડું થયું ને આમે હવે મોડું થયું. હા, એ તો પછી મોડા ભેગું મોડું. હા. હા હા હા, બરાબર છે બરાબર છે. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી. બરાબર છે. એટલે ભાઈઓ કેટલા? બે? 2. બેનું? બેનું 2. અચ્છા, ભાઈના મેરેજ થઈ ગયા છે? હા. અને બેનું? બેનું 2. બંને બેનના મેરેજ થઈ ગયા. અચ્છા, બેનું ના થઈ ગયા છે. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. પપ્પા શું કામ કરે છે? પપ્પા ખેતી કામ કરે. એમ. જમીન કેટલી છે તમારે? જમીન છે મારા ભાગમાં 7-8 વીઘા આવે. એમ, હમ. બરાબર છે બરાબર છે. તો અત્યારે ખેતી કોણ પપ્પા કરે, કોણ કરે કે તમે કરો છો? હા, પપ્પા. સમજાઈ ગયું. આખી ખેતી પણ એ કરે છે અને હા, સંભાળે ઈ. સંભાળી પોતે રાખે છે. હમ. બરાબર છે. હું તો જોબ કરું એટલે. હા, એટલે જોબમાં તો તમારે ન મેળાવે. બીજું એમ કહું છું, હા. આ જે તમારું ગામ છે હા. ખાખબાઈ, તો ત્યાં જ નોકરી કરો છો કે કોઈ અલગ જગ્યાએ? નહીં, આપણે અહીંયા જાફરાબાદ કરું છું, આપણે લુણસાપુર. એમ, એટલે અહીંયા તમારું હા. ગામ છે, ત્યાંથી કેટલું થાય? અપડાઉન કરતા હશો ને? હા, 15 કિલોમીટર. અચ્છા અચ્છા અચ્છા. 30 કિલોમીટર આવક જાવક થાય તમારે, બરાબર ને? હા, 30 થાય. બરાબર છે બરાબર છે. પછી તમારું જે ગામ છે તો ત્યાં હા. મકાન છે તમારા ઘરના જ છે? હા, ઘરના. ઈ કેટલા રૂમ વાળા? એ 4 રૂમ છે. 4 રૂમ. હા. બરાબર છે. પછી આ ભાઈ જે છે એ મોટા હા. ભાઈ ને તમારાથી? હા, મોટા ભાઈ. તો એનો ચૂલો અલગ છે? હા, નહીં, બધા ભેળા જ છે. એમ, નોખા બધા નથી. બધા હા. સાથે જ રહ્યો છો? હા, સાથે જ રહી. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. તમારે પછી કોઈ પણ પ્રકારની શરીરમાં ખામી કાંઈ? નહીં, કોઈ પ્રકારની નહીં. એમ એમ, બરાબર છે બરાબર છે. પછી આ જે જમીન છે તમારે, તો હા. એમાં પાક કેટલા લ્યો છો તમે? પાક એમાં 2 લઈએ. બરાબર. 2.
હા. બરાબર છે, 2 પાટલીઓ. અત્યારે ચોમાસું ને શિયાળો, અચ્છા, પછી તો શું ઉનાળો તો આપણે માનો ને કે માર્ચ, ઓલા જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ સુધી હોય. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. પછી પાણી કઈ રીતનું, એમ કે કૂવો છે? આ પાણી તો સારું છે, કૂવો છે. એમ કૂવો છે. હા હા હા, એટલે નો વાંધો ન આવે. હા, એ પાણી વાળું. એમ. ભણતર કેટલી છે તમારી? 12. બરાબર છે, 12 સુધી ભણ્યા. હા. બરાબર છે, બહુ સારી વાત છે. તમારો મને એક ફોટો મોકલી આપજો. હા. અને ખાસ કરીને એક ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. હા. અને તમે આહિર સમાજમાંથી છો તો તમારે કોઈ પણ સમાજ ચાલે કે આહિર સમાજમાં જ જોઈએ છે તમારે? નહીં, ચાલે. સારો સમાજ હોય તો ચાલે, એવું ના હોય કે આપણે આહિર જ છે. એમ કોઈ પણ સમાજ તમારે ચાલે? હા. બરાબર છે. આપણે જે તો આહિર મળે તો ઠીક છે, ના મળે તોય ચાલે, એવું નથી. બરાબર છે. હવે તમારી 35 વર્ષની ઉંમર છે તો કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ બેન હોય એના હસબન્ડ ગુજરી ગયા હોય એવું કોઈ પાત્ર હોય, કોઈ હારે સંતાનો કાંઈ હોય તો એવું હાલે ખરું? સંતાન વાળું ન હાલે. બરાબર છે, એટલે કોઈ તમારે સંતાન ના હોવું જોઈએ. હા, બાકી બાકી તો છૂટાછેડા એવું હોય તો તમારે હાલે. બરાબર છે. હા. પછી અત્યારે જે કાંઈ તમે વાતચીત કરી છે મારી સાથે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. અને આ જે ઓડિયો છે અમે ક્યારે પણ ડિલીટ કરતા નથી અમારી ચેનલથી. બરાબર ને? કોઈ પ્રોબ્લેમ નથી ને તમને? નહીં, કોઈ પ્રોબ્લેમ નથી. ભલે ભાઈ, ભલે, કાંઈ વાંધો નહીં. હો, તમે મને તમારો ફોટો મોકલી આપો. અત્યારે જ મોકલતા હોય તો વાંધો નહીં, નહીંતર પછી મને તમે ફોન કરીને કહેજો કે ભાઈ વિપુલભાઈનો ફોટો મોકલી દો. આ નંબર ઉપર મોકલી દો. હાલો તો હું ફાઇલ સેવ કરી લઉં. શું? ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં. હો, ને આમાં કોઈ પૈસા કોઈ દેવાના? નહીં, બિલકુલ ફ્રી છે, બિલકુલ ફ્રી. અને કેટલા દિવસમાં બધું? થોડોક સમય લાગશે. ના, એમાં એવું છે, ઓડિયો મૂકીએ પછી કોઈ એવું પાત્ર હોય ત્યાં સુધી તમારી વાત પહોંચે તો આ બધી વસ્તુ શક્ય બને. બરાબર છે? કારણ કે આમાં શું હોય છે કે તમારા લાયક પાત્ર હોય એને જાણ ન હોય, ખ્યાલ ન હોય કે તમારા જેવું પાત્ર પણ છે. અને જો તમારી વાત એને ધ્યાનમાં આવી જાય, કારણ કે આપણે જે કાંઈ તમારો પરિચય લીધો એને ખ્યાલ આવશે કે ભાઈ આ રીતનું કામ કરે છે, આ રીતની કામકાજ કરે છે, આ રીતનું એની પાસે પ્રોપર્ટી છે, મકાન છે, કોઈ ઘટતું નથી ટૂંકમાં ઘરમાં, એવું પાત્ર હોઈ શકે અને એને કોઈ ધ્યાનમાં આવે તો તમારો કોન્ટેક્ટ થાય. બરાબર છે? હા. ભલે, કાંઈ વાંધો નહીં. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.